અધ્યાય 12 શિવક્ષેત્રોનો મહિમા। શુશુદ્ધ મૃનયા પ્રાજ્ઞા શિવક્ષેત્ર વિમુક્તિદમ તદાગમાસ્તતો વચ્ચે લોકરક્ષાર્થમેવહિ। સૂતજી બોલ્યા, હે વિદ્વાન મહર્ષિઓ, હું તમને મોક્ષદાયક શિવક્ષેત્રો તથા લોકોની રક્ષા માટે તે ક્ષેત્રોના ઉત્પત્તિ સ્થાનો વિશેનું વર્ણન કહીશ, તે સાંભળો। અનેક જંગલો, પર્વતો, વનો જ્યાં સ્થિત છે તે પૃથ્વી 50 કરોડ યોજન ચોરસના વિસ્તારવાળી છે। ભગવાન શિવની આજ્ઞાથી પૃથ્વીએ જગતને ધારણ કરેલું છે। જગતમાં વસતા લોકોના મોક્ષ માટે મહાદેવે કૃપા કરીને ત્યાં શિવક્ષેત્રો લોકોની રક્ષા માટે જ થયા છે। તે તીર્થક્ષેત્રમાં જઈને મનુષ્ય સ્નાન, દાન, જપ વગેરે કરવા જોઈએ નહીં, તો રોગ, દરિદ્રતા, મૂંગાપણું જેવા દોષ લાગે છે। ક્ષેત્રે પાપસ્ય કરણે દેઢમ ભવતી ભૂસુરા, પુણ્ય ક્ષેત્રે નિવાસેહિ પાપમણવપી નાચરેત। હે બ્રાહ્મણો, પવિત્ર ક્ષેત્રમાં વાસ કરી થોડું પણ પાપ કરવું નહીં, તે ક્ષેત્રમાં કરેલું પાપ દૃઢ થાય છે। જે મનુષ્યો આવા ભારત વર્ષની અંદર મૃત્યુ પામે છે તે સ્વયં તેના પુણ્ય બળે બ્રહ્મલોકમાં વાસ કરી ફરી તે મનુષ્યપણું પામે છે। સિંધુ અને સતલજ, શદ્ર નદીના કિનારે અનેક ક્ષેત્રો છે। 60 મુખોવાળી સરસ્વતી નદી પવિત્ર છે। તેના તીરે વાસ કરવાથી બ્રહ્મપદ પામે છે। હિમાલયમાંથી નીકળેલી ગંગા નદી 100 મુખવાળી છે। તેના તીરે અનેક પુણ્યતીર્થો આવેલા છે। મકર રાશિનો સૂર્ય થાય ત્યારે તેમાં અવશ્ય સ્નાન કરવાનો મહિમા છે, કારણ કે ત્યારે ગંગા અધિક પુણ્ય ફળ આપે છે। દશધારાઓ વાળી સોનભદ્ર નદીમાં ગુરુના મકર રાશિ પ્રવેશ સમયે સ્નાન કરવું તે અભિષ્ટ ફળ આપવા વાળું છે। ત્યાં સ્નાન, ઉપવાસ કરીને મનુષ્ય ગણપતિનું પદ પામે છે। નર્મદા નામની પવિત્ર મહાનદી 24 મુખવાળી છે। તેમાં સ્નાન કરવાથી વિષ્ણુપદ પ્રાપ્ત થાય છે। તમસા નદી 12 મુખવાળી છે અને રેવા નદી 10 મુખવાળી છે। પવિત્ર ગોદાવરી નદી 21 મુખવાળી છે। તે ગૌહત્યા, બ્રહ્મહત્યા જેવા પાપોમાંથી મુક્તિ આપે છે તથા રુદ્ર લોક આપનારી છે। 18 મુખવાળી કૃષ્ણાવેલી નદી પાપોનો નાશ કરનારી પવિત્ર નદી છે। તુંગભદ્રા 10 મુખોવાળી બ્રહ્મલોકને આપે છે। 9 મુખવાળી સુવર્ણમુખરીના તટે બ્રહ્મલોકમાંથી આવેલા ત્યાં જન્મ ધારણ કરે છે। તેમજ સરસ્વતી, પંપા, કન્યા અને શ્વેત નદીના કિનારે વાસ કરવાથી માણસ ઇન્દ્રલોકને પામે છે। સહ્યાદ્રી પર્વતમાંથી નીકળતી કાવેરી નદી મહાપવિત્ર છે। તે 27 મુખવાળી છે અને સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળી છે। તેના તટ પર આવેલા શિવક્ષેત્રો શિવલોકને પામે છે। ગુરુ તથા સૂર્ય જ્યારે મેષ રાશિના થાય ત્યારે નૈમિષારણ્યમાં તથા બદ્રિકાશ્રમમાં સ્નાન પૂજા કરવાથી બ્રહ્મલોકનું સ્થાન મળે છે। તેમ જાણવું, સૂર્ય જ્યારે કર્ક કે સિંહ રાશિના થાય ત્યારે સિંધુ નદીમાં સ્નાન કરવું તથા કેદાર ક્ષેત્રનું પાણી પીવું અને તેમાં સ્નાન કરવું, જેથી જ્ઞાનોદય થાય છે। સિંહસ્થ ગુરુ થાય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરી પુણ્ય પ્રાપ્ત કરવું તે શિવ લોકની પ્રાપ્તિ કરાવે છે, એમ ખુદ શિવે જ કહ્યું છે। સૂર્ય
સૂર્ય કે ગુરુ કન્યા રાશિમાં આવે ત્યારે યમુના અને સોનદીમાં સ્નાન કરવું તે ધર્મલોક ગણાતા ગણપતિના લોકમાં સ્થાન આપનારું છે. તુલાના સૂર્ય અને ગુરુ થાય ત્યારે કાવેરીમાં સ્નાન કરવું તે વિષ્ણુના વચન થકી સર્વ ઇચ્છિત ફળ આપનારું છે. જ્યારે સૂર્ય અને ગુરુ વૃશ્વિક રાશિમાં આવે ત્યારે માગશર માસમાં નર્મદા નદીમાં અચૂક સ્નાન કરવું તેથી મનુષ્ય વિષ્ણુલોકને પામે છે. ધન રાશિના સૂર્ય ગુરુ થાય ત્યારે સુવર્ણ મુખરી નદીમાં સ્નાન કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે. એવું બ્રહ્માનું વચન છે, જ્યારે સૂર્ય અને ગુરુ મકર રાશિમાં આવે તે સમયે મારા માનમાં ગંગાજીના જળમાં અવશ્ય સ્નાન કરવું તે સ્નાન શિવલોકની પ્રાપ્તિ તથા જ્ઞાન પ્રાપ્તિ કરાવવા વાળું છે, એવું બ્રહ્માજીનું વચન છે. માઘ માસમાં કુંભ રાશિમાં સૂર્ય આવે ત્યારે ગંગામાં શ્રાદ્ધ, પિંડદાન કે તર્પણ કાર્ય કર્યું હોય તો વંશના પિતૃઓના કરોડો ફળનો ઉદ્ધાર થાય છે. મીન રાશિના ગુરુ અને સૂર્ય થાય ત્યારે કૃષ્ણાવેણી નદીમાં સ્નાન કરવું ઘણું ઉત્તમ છે. તેના તટ પર આવેલા તીર્થમાં તે માસમાં સ્નાન કરવાથી મનુષ્યને ઇન્દ્રલોક પ્રાપ્ત થાય છે. શાણા માણસોએ કાવેરી અને ગંગાનો આશ્રય લઈ ત્યાં વાસ કરવો તેથી તત્કાળ થયેલા પાપોનો અવશ્ય નાશ થાય છે. રુદ્રલોકની પ્રાપ્તિ કરાવનારા અનેક તીર્થો છે અને ક્ષેત્રો છે. તાપી, તામ્રપર્ણી અને વેત્રવતી નદી બ્રહ્મલોકનું ફળ આપનારી છે અને તેના તટના ક્ષેત્રો સ્વર્ગનું ફળ આપે છે. બુદ્ધિશાળી મનુષ્ય સદાચાર વર્તન અને વ્યવહાર શુદ્ધ ભાવના રાખી તે તીર્થ સ્થળોએ વાસ કરવો તેથી મળેલું પુણ્ય ખૂબ વૃદ્ધિ પામે છે. તીર્થ સ્થળે કરેલું પાપ ઘણું મોટું ગણાય છે. છતાં જીવન જરૂરિયાત માટે થયેલું પાપ આ પવિત્ર ક્ષેત્રોમાં વસવાટના પુણ્યના બળે નાશ પામે છે. તીર્થ ક્ષેત્રનું પુણ્ય ઐશ્વર્ય આપનારું છે. વળી હે બ્રાહ્મણો, તે પુણ્ય કાયિક, વાચિક તથા માનસિક પાપોનો નાશ કરે છે. પુણ્યક્ષેત્રે કૃતમ પુણ્ય બહુધા વૃદ્ધિમૃચ્છતિ. પુણ્યક્ષેત્રે કૃતમ પાપમ મહદવવી જાયતે ભાગ્યા પ્રતિ. તત્કાલ જીવનાર્થ શ્વેત પુણ્યન થૈમેશતિ. પુણ્યમૈશ્વર્યદામ પ્રાહુ કાયિક વાંચિક તથા માનસંચ તથા પાપમ તાદેશ્ય નાશેત દ્વિજા માનસમ વજલેપમ તુ કલ્પકલ્પાનુગમ તથા ભાગ્યા પ્રતિ. અનેક કલ્પોથી ચાલ્યું આવતું માનસિક પાપ તો વજના લેપ જેવું છે. એટલે તેનો નાશ તો ધ્યાન કરવાથી જ થાય છે. વાણીનું પાપ જાપ જપવાથી, શરીરનું પાપ દેહ શોષણ કરવાથી અને ધનથી કરેલું પાપ દાન કરવાથી નાશ પામે છે. વધી ગયેલા પાપથી પુણ્ય નાશ પામે છે. પુણ્ય અને પાપના 3 ભાગ હોય છે. બીજરૂપ અંશ વૃદ્ધિ પામતો અંશ અને ભોગનો અંશ. તેમાંનો પાપનો બીજરૂપી અંશ જ્ઞાથી જ નાશ પામે છે. વૃદ્ધિઅંશ તીર્થ સ્થળો, સ્નાન અને દાનથી નાશ પામે છે. ભોગ અંશ ભોગવવાથી નાશ પામે છે. તે પાપ ભોગના કાળે શિવતીર્થોમાં વાસ કરવો, દેવોનું પૂજન કરવું, બ્રાહ્મણોને દાન આપવું તેમજ તપમાં વૃદ્ધિ કરવાથી મનુષ્યો પાપનો ભાર સહી શકે છે અને ક્રમે ક્રમે પાપમાંથી મુક્ત બને છે.
માટે સુખની ઈચ્છા રાખનારે પાપકર્મ કર્યા વગર જ શિવક્ષેત્રોમાં વાસ કરવો. તપોધિક્યાચ કાલેન ભોગ સહયો ભવે નૃણામ તસ્માત પાપમ કૃત્વ વસ્તવે સુખમિચ્છતા.